નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ સંપૂર્ણ પાર્ટ બીનું મોડેલ પેપર જોવાના છીએ, મોસ્ટ આઈએમપી મોડેલ પેપર. એના પહેલાં મિત્રો આપણા દ્વારા 5000 પોલીસ કોન્સ્ટેબલ માટે 5000 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પીડીએફ લોન્ચ કરવામાં આવી હતી, જેમાં આપ સૌનો અદ્ભુત પ્રતિસાદ રહ્યો છે. ઓકે, તો મિત્રો 100% આમાંથી બેઠા પ્રશ્નો પૂછાશે એવી આશા અને અપેક્ષા છે. તો હજી પણ જો તમે ઘણા બધા વિદ્યાર્થીઓ પરચેસ કરી ચૂક્યા છે અને તમે પણ જો આ પોલીસ કોન્સ્ટેબલની 5000 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પીડીએફ જો પરચેસ કરવા માંગતા હો, ઓકે, જો તમે પણ મિત્રો પોલીસ કોન્સ્ટેબલના મોસ્ટ આઈએમપી બેઠા પૂછાય એવા પ્રશ્નો, નવા અને લેટેસ્ટ સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ આધારિત એકદમ એનાલિસિસ અને અનુભવ દ્વારા બનાવેલા 5000 પ્રશ્નોની પીડીએફ જો મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે 6352207942 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, તો મિત્ર માત્ર એકવાર ફક્ત 100 રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને જોઈ લેજો, પરીક્ષામાં 100% તમને ફાયદો થશે. ઓકે, અને 15 જૂનના જે આપણી એક્ઝામ છે તેમાં આમાંથી બેઠા પ્રશ્ન જોવા મળશે. ઓકે, તો મિત્રો જરૂરથી આ પીડીએફને પરચેસ કરી લેજો અને એવું ના થાય કે પરીક્ષાના દિવસે પછતાવાનો વારો આવે. વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર સંપર્ક કરીને આ પીડીએફ વિશે વધારે માહિતી મેળવી શકો છો. કે આ પીડીએફની ડેમો કોપી પણ તમને મળી જશે આ નંબર ઉપર સંપર્ક કરશો તો, પ્લસ આની પ્રિન્ટ પણ નીકળી શકશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ પીડીએફ પરચેસ કરી ચૂક્યા છે. જો તમારે પણ પરચેસ કરવી હોય તો એ નંબર ઉપર સંપર્ક કરીને તમે આને પરચેસ કરી શકો છો. ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપરની કે ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે. ઓકે, ખાસ અગત્યનો પ્રશ્ન છે કે જે ધરતીકંપના મિત્રો જે તરંગો હોય છે તે કેવા પ્રકારના હોય છે. 4 ઓપ્શન આપી દીધા છે. તો મિત્રો ધરતીકંપના તરંગો હોય છે ઇન્ફ્રાસોનિક હોય છે. કેવા હોય છે? ઇન્ફ્રાસોનિક. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચાલો આગળ વાત કરીએ. કયા કણો રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે? રુધિર જામી જવાની ક્રિયામાં કયા કણો મદદ કરે છે? તો એ છે મિત્રો ત્રાક કણો. ઓપ્શન બી સાચો જવાબ બનશે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે કે ભાઈ ગ્રીન હાઉસ અસર મોટા ભાગે કોના કારણે થાય છે? તો એ મિત્રો જવાબ આવશે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના કારણે. ચાલો ત્યારબાદ વાત કરીએ કે ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા મળતા વિટામિન કે નું આપણા શરીર માટે મહત્વ અને ઉપયોગ શું છે? તો જે વિટામિન કે છે એ રક્તના સંવર્ધનમાં મદદ કરે છે, એટલે ઓપ્શન સી સાચો જવાબ બનશે અહીં. ત્યારબાદ સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર ખાલી જગ્યા સાથે સંબંધિત હોય છે. તે સંબંધિત હોય છે મિત્રો ધમનીઓ કઠણ બનાવવા માટે. ચાલો આગળ વાત કરીએ કે ભાઈ વીજળી પડવાની ઘટના વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ખાલી જગ્યા ધરાવે છે. ઓકે, ઘણી વખત જે વીજળી પડતી હોય છે તે જે ઝાડવા હોય એને પણ બાળી દેતી હોય છે. આનું કારણ શું છે? કારણ કે તેની અંદર શું હોય છે? વિપુલ પ્રમાણમાં વિદ્યુત ઉર્જા તે ધરાવે છે, એટલા માટે. ત્યારબાદ વાહનની હેડલાઇટમાં અંતગોળ અરીસો વપરાય છે કારણ કે, તો એનું મિત્રો કારણ છે કે ભાઈ સમાંતર કિરણો મોકલે છે. ઓપ્શન બી સાચો જવાબ બનશે. ત્યારબાદ માછલીઓને જીવિત રહેવા માટે લઘુત્તમ ઓગળેલું ઓક્સિજન સ્તર ખાલી જગ્યા છે. તો એ મિત્રો છે 4 મિલીગ્રામ પ્રતિ લિટર. ઓપ્શન એ. ચાલો ત્યારબાદ છોડ ઉપર હવાના પ્રદૂષણની અસર બાબતે ખોટી જોડ શોધવાની છે. તો આમાં મિત્રો વાત કરીએ ભાઈ નેક્રોસિસ તો કોષોનો આકારે મૃત્યુ, આ તો સાચું છે. ક્લોરોસિસ પાંદડાઓ અપૂરતું ક્લોરોફિલ બનાવે છે, આ સાચું છે. એબ્સિજન પાંદડાઓનું અચાનક ખરું, આ સાચું છે. પરંતુ મિત્રો જે બેગોસિસ દાંડીઓ અસરગ્રસ્ત થાય, આ ખોટું મિત્રો રહેશે. ચાલો ત્યારબાદનો આગળનો ક્વેશ્ચન છે પ્રદૂષકોને શોષી લેવા તોડી પાડવા માટે છોડનો ઉપયોગ કરી જમીન અથવા પાણીના વિશુદ્ધિકરણની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તેને મિત્રો કહેવામાં આવે છે ફાઇટોરેમેડિએશન. ઓપ્શન એ. ત્યારબાદ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમથી વ્યક્તિઓનો ઓનલાઈન પીછો કરવામાં આવે તેમજ તેના આધારે વ્યક્તિને ધમકી આપવામાં આવે છે તેને કેવા પ્રકારનો સાયબર ક્રાઇમ કહેવાય? તો કોમ્પ્યુટરનો ક્વેશ્ચન છે. જીકેની દ્રષ્ટિએ 1-2 કોમ્પ્યુટરના ક્વેશ્ચન કદાચ પૂછાઈ જાય તો આમાં મિત્રો જવાબ આવશે સાયબર સ્ટોકિંગ.
અર્થ અવર ડે દર વર્ષે કયા માસના આખરી શનિવારના રોજ આયોજિત કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો માર્ચ. ત્યારબાદ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે નીચેના પૈકી કયા વિધાનો ખરા છે? પહેલું વિધાન છે કે આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણ ગેસ કનેક્શન આપવામાં આવે છે. આ સાચું છે. આ યોજના માટે પ્રધાનમંત્રીશ્રીએ સંપન્ન પરિવારોને એલપીજી સબસિડીનો ત્યાગ કરવા ગીવ ઇટ અપ પહેલ શરૂ કરી હતી. આ પણ સાચું છે. બંને સાચા છે. ઓપ્શન સી સાચો જવાબ બનશે. ચાલો, ત્યારબાદ રમતની ટ્રોફી અને રમતના જોડકાઓ પૈકી કયા જોડકા સાચા છે? સાચા જોડકા પસંદ કરવાના છે. ચાલો, જીડી બિરલા ટ્રોફી ક્રિકેટ સાથે સંકળાયેલ છે મિત્રો. આ સાચું છે. એવી રીતે નારંગ કપ બેડમિન્ટન સાથે સંકળાયેલ છે. આ પણ સાચું છે. ચારમીનાર ટ્રોફી હોકી સાથે સંકળાયેલ નથી મિત્રો. ત્રીજું ખોટું છે. અને ફેડરેશન કપ ફૂટબોલ આ સાચું છે. 1, 2, 4 સાચા રહેશે. ઓપ્શન એ સાચો જવાબ. ત્યારબાદ રમત અને તેમાં ઉપયોગમાં લેવાતા શબ્દોની જોડીઓ યોગ્ય રીતે જોડવાની છે. ચાલો મિત્રો, તો આમાં મિત્રો કશું ખબર ના હોય તો એક શબ્દ આ ગ્રેન્ડ સ્લેમ પણ તમને ખબર જ હશે, પણ કિક તો ખબર જ હોય. ફૂટબોલમાં કિક આવે એટલે પહેલાની સામે ડી માત્ર ઓપ્શન એમાં જ આપેલું છે, એટલે ઓપ્શન એ ડાયરેક્ટ જવાબ બની ગયો. ઓકે, ચાલો. અને બ્રિજની રમતમાં ગ્રેન્ડ સ્લેમ નામનો જે શબ્દ છે બ્રિજ રમત માટે વપરાય છે. ઓનલાઈન સ્વરૂપે પણ પૂછાઈ શકે, તો એ પણ યાદ રાખો. ચાલો, નીચે આપેલા આપણે જોડકા યોગ્ય રીતે જોડવાના છે. ચાલો, એમેઝોન નદી એમાં આવશે પેરુ અને બ્રાઝિલ. પેન્ટેગોનિયા રણ તો એમાં આવશે આર્જેન્ટિના. સિનાઈ દ્વીપકલ્પ તો એમાં આવશે ઇજિપ્ત. અને હોર્મુઝની સામુદ્ર ધુની તો આવશે યુએઈ અને ઈરાનને અલગ કરે છે. તો જવાબ આવશે ઓપ્શન એ. સામે જવાબ આપી દીધા છે. આવો પ્રશ્ન પેપરમાં 1-2 હોય જ છે. સામે જવાબ આપેલા હોય જોડકા સ્વરૂપે. મહાસાગર વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? ચાલો, તો આમાં જોડકામાં જો તમે છેલ્લા ચોથા વિધાન ઉપર આપણી નજર જાય તો આપણો જે જવાબ સાચો પડી શકે છે કે ભાઈ હિન્દ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે. ના, ઓકે, હિન્દ મહાસાગર સૌથી નાનો મહાસાગર નથી. ઓકે, તો ચોથું તો ના આવે. જો ચોથું ના આવે ડાયરેક્ટ આપણો જવાબ શું બની જાય? ઓપ્શન સી જવાબ બની ગયો. ઓકે, ચાલો. ત્યારબાદ સંગીત ધ્રુપદ ગાન પદ્ધતિનો સૌથી વધુ પ્રચાર કોને કર્યો હતો? મિત્રો કર્યો હતો રાજા માનસિંહે. 1946માં બનાવવામાં આવેલ વચગાળાની કેબિનેટના વડા કોણ હતા? તો એ હતા મિત્રો જવાહરલાલ નહેરુ. ચાલો, આંદામાન અને નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને તે સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા, જેમને તેના નામ ખાલી જગ્યા આપ્યા. તો અનુક્રમે શહીદ અને સ્વરાજ. ઓકે, અનુક્રમે શહીદ અને સ્વરાજ. આંદામાનનું શહીદ અને નિકોબારનું સ્વરાજ. ત્યારબાદ અસ્પૃશ્યતા જીવશે તો હિન્દુત્વ મરી જશે, અને હિન્દુત્વને જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતાને મરવું જ પડશે. આ વિધાન કોને કહ્યું હતું? તો આ વિધાન મિત્રો કહ્યું હતું ગાંધીજીએ. ચાલો, ત્યારબાદ નાગરિકતા સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્વ છે. આવું કોણે કહ્યું? તો મિત્રો આવું કહ્યું હતું જે.બી. કૃપલાનીએ. ચાલો, નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું પસંદ કરવાનું છે મિત્રો ક્વેશ્ચન નંબર 53માં. તો વાત કરીએ શિવનારાયણ સત્યવંત અગ્નિહોત્રી તો દેવ સમાજ, આ સાચું છે. જીજી આગરકર તો ડેક્કન એજ્યુકેશન સોસાયટી, આ સાચું છે. એમજી રાંડે તો ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ, આ સાચું છે. જીકે ગોખલે પૂના સેવા સદન, આ ખોટું રહેશે. ચાલો, મન મથુરા દિલ દ્વારિકા કાયા કાશી જાન, દસો દ્વારકા દેહરા તામે જ્યોતિ પિછાન. પંક્તિના કવિનું નામ શું છે? તો મિત્રો આ પંક્તિ છે કબીરની. ત્યારબાદ આગળ વાત કરીએ. સ્વામી સહજાનંદની સમાજ સુધારણા પ્રવૃત્તિઓથી નીચેના પૈકી કયા બ્રિટિશ અધિકારીઓ પ્રભાવિત થયા હતા? તો 4 બ્રિટિશ અધિકારીઓના નામ આપેલા છે. ઓકે, તો મિત્રો વાત કરીએ કે હેરોડ, કર્નલ વોકર, એડર્સન અને જ્હોન માલ્કોમ આ તમામ પ્રભાવિત થયા હતા. ઓકે, સ્વામી
જે સ્વામી સહજાનંદની ધાર્મિક પ્રવૃત્તિઓથી. એટલા માટે જે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. ચાલો, જીગર અને અમી ફિલ્મમાં સંજીવ કુમાર સાથે અમીની ભૂમિકામાં કયા અભિનેત્રી હતા? તો જવાબ આવશે કાનન કૌશલ. હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું ના લેખકનું નામ જણાવો. આના મિત્રો લેખક છે સોરાબસા દાદાભાઈ. ચાલો, ગુજરાતમાં શારદા માસિક દ્વારા કોણે લોકકથાઓ આપી? ઓકે, તો એ હતા મિત્રો ગોકળદાસ રાયચુરા. નીચેના પૈકી પ્રથમ ચારણ કવિયત્રીનું નામ જણાવો. તો એ છે મિત્રો ગુજરી. આમુખે ભારતના સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાકનું જન્માક્ષર છે. આ વિધાન કોનું છે? મિત્રો આ છે કમા મુનશીનું છે આ વિધાન. ત્યારબાદ નીચેના પૈકી કઈ મહિલાએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો ન હતો? ઓકે, જુઓ, મૃદુલાબેન સારાભાઈ ભાગ લીધો હતો, કસ્તુરબાએ પણ ભાગ લીધો હતો, મણિબેને પણ ભાગ લીધો હતો, પુષ્પાબેન પટેલે ભાગ નહોતો લીધો. ચાલો, ગુજરાતના નીચેના પૈકી કયા રાજ્યમાં સૌપ્રથમ પ્રજામંડળની સ્થાપના થઈ હતી? સૌપ્રથમ પ્રજામંડળની સ્થાપના મિત્રો જવાબ આવશે વડોદરામાં. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો, 3 વિધાનો આપી દીધા છે. જોઈએ કે ભાઈ અરવિંદ ઘોષે વડોદરા ખાતે પ્રોફેસર તરીકે સેવાઓ બજાવી હતી. આ સાચું છે. વડોદરા રાજ્યએ પ્રાયોગિક ધોરણે અમરેલી જિલ્લાના ગામડાઓમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું. આ સાચું છે. વડોદરા રાજ્યે છોટુભાઈ પુરાણીના સહકારથી વાંચાલયો સ્થાપ્યા હતા. ના, ઓકે, છોટુભાઈ પુરાણી ના આવે. ઓકે, ગ્રંથાલયની વાત આવે, ગ્રંથાલય પ્રવૃત્તિઓનું નામ આવે એટલે મિત્રો જવાબ આવે મોતીભાઈ અમીનનું. ઓકે, વ્યાયામ પ્રવૃત્તિ પૂછે તો છોટુભાઈ પુરાણી આવે, એટલે કે ત્રીજું ના આવે, ફક્ત 1 અને 2. ચાલો, ત્યારબાદ નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? તો સરસ મજાના પુસ્તકો અને લેખકનું આપી દીધું છે જોડકું. અરવિંદ ઘોષ ભવાની મંદિર, આ સાચું છે. શ્યામજી કૃષ્ણ વર્મા તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ, આ પણ સાચું છે. મેડમ કામા વંદે માતરમ, આ પણ સાચું છે. અને વી ચટ્ટોપાધ્યાય તલવાર, આ પણ સાચું છે. તમામ સાચા. ઓપ્શન સી. આઝાદી પૂર્વે ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળોએ નવાબી રાજ હતું? નવાબી રાજની વાત કરીએ તો સચિન ખાતે પણ હતું અને બાલાસિનોર ખાતે પણ હતું. ઓકે, આ સચિન નામનું એક સ્થળ છે જે સુરત જિલ્લાના 84 તાલુકામાં આવેલું છે. બાલાસિનોર મહીસાગરમાં આવેલું છે. તો આપણો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. ચાલો, વાઘેરોનું બંધ ખાલી જગ્યા ખાતે થયું હતું? તો જવાબ આવશે ઓખા મંડળ. ચાલો, થિયોસોફિકલ સોસાયટી વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, આવો લાંબો પ્રશ્ન હોય, મોટા ભાગે પોલીસ કોન્સ્ટેબલ જેવી એક્ઝામ હોય અને આવા વિધાનો આપી દે ઘણા બધા, મોટા ભાગે તમામ વિધાનો સાચા જ હોય. ઓકે, તો આ વિધાન તમામ વાત કરીએ કે તે 1875માં મેડમ HP બ્લાવટ્સ્કી તથા ભૂતપૂર્વ અંગ્રેજ સેના અધિકારી કર્નલ HS ઓલકોટ દ્વારા સ્થાપવામાં આવી હતી. આ સાચું છે. તેનો ઉદ્દેશ્ય માનવોમાં સાર્વત્રિક ભાઈચારો સ્થાપવાનો હતો. આ સાચું છે. તેનું લક્ષ્ય પ્રાચીન ધર્મ અને તત્વજ્ઞાનના અભ્યાસને પ્રોત્સાહિત કરવાનું હતું. આ સાચું છે. અને તે વિદ્યાગુટ પર ભાર મૂકતી. આ પણ સાચું છે. તમામ સાચા. ઓપ્શન ડી સાચો જવાબ. 1881માં ભાવનગર રાજ્યના કયા રાજવીએ પુરાતત્વીય સર્વે અને પ્રાચીન સર્વે વિભાગની સ્થાપના કરી? તો જવાબ આવશે તકસિંહજીએ. ચાલો, વૈદિક યુગમાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રથમ કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો સૌ પ્રથમ મૌખિક શિક્ષણ આપવામાં આવતું. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે સોલંકી રાજાઓ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ હતા. સાચું છે. જૈન બંધુઓ વસ્તુપાર અને તેજપારે ચાવડા રાજાના દરબારમાં હતા. ના, ચાવડાના દરબારમાં તેઓ નહોતા. ઓકે, વાઘેલા આવશે. સુલતાન બહાદુર શાહે અમદાવાદ શહેરની સ્થાપના? ના, બહાદુર શાહ ના આવે, અહમદ શાહ આવે. માત્ર એક સાચું છે. ઓપ્શન એ સાચું જવાબ. કરમચંદ ઉત્તમચંદ ગાંધીએ નીચેના પૈકી કોના દિવાન તરીકે ફરજો બજાવી હતી? તો તેઓએ ભાવનગર, રાજકોટ અને વાંકાનેર આ તમામ સ્થળોએ દિવાન તરીકે ફરજ બજાવી હતી. ઓપ્શન ડી સાચો જવાબ.
કયા અધિનિયમ વિશે જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે આપણને કાર આપવામાં આવી છે, બધી બ્રેક આપી છે અને એન્જિન નથી? મિત્રો જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1935. મૌર્ય સમાજનું 7 વર્ગોમાં વિભાજનની બાબતનો ઉલ્લેખ એ વિશેષત ખાલી જગ્યામાં કરવામાં આવ્યો હતો. મેગેસનીઝનું ઇન્ડિકા પુસ્તકમાં. ચીની યાત્રી ફાહિયાન અને યુએન સાંગ ભારતની યાત્રાએ આવેલ ત્યારે કઈ વિદ્યાપીઠના ખંડિયેરનું દર્શન કરી પોતાની નોંધમાં તેનું કરુણાભર્યું વર્ણન કર્યું છે? તો એ વિદ્યાપીઠ એટલે મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ. ઓકે, જે હાલમાં પાકિસ્તાનમાં આવેલી છે. ચાલો, વેદકાલીન સમય ક્યાંથી ક્યાં સુધી ગણવામાં આવે છે? વેદકાલીન સમય ઈસવીસન પૂર્વ 1500 થી ઈસવીસન પૂર્વ 600 સુધીનો સમય એટલે વૈદિક સંસ્કૃતિ. જૂનાગઢની રચાયેલી આરજી હુકુમતના વડા કોણ હતા? તો એના વડા હતા શામળદાસ ગાંધી. ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાન કયા જિલ્લામાં આવેલું છે? તો એ આવેલું છે મિત્રો મહીસાગર જિલ્લામાં. ચાલો, આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગરી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું? મિત્રો એ સત્યાગ્રહ છે ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ એવો ખેડા સત્યાગ્રહ. ચાલો, પાંડવોના વનવાસ દરમિયાન કરેલ પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા કયા જિલ્લામાં આવેલું છે? લુણાવાડા હવે મહીસાગરમાં. ચાલો, ગુજરાતના મ્યુઝિયમોમાં સૌથી જૂનું ઈસવીસન 1871માં સ્થપાયેલ કચ્છની ભાતીગર કરાના તેમજ અલભ્ય નમૂનાઓ ઉપરાંત 1 થી 6 સુધીના બ્રાહ્મી લિપિના પથ્થરમાં કંડારેલા નમૂના છે. આ મ્યુઝિયમ કોણે સ્થાપ્યું? મિત્રો જવાબ આવશે આમાં કચ્છના રાવ ખેંગારજી ત્રીજાએ. ઓકે, સૌથી જૂનું મ્યુઝિયમ એટલે કે કચ્છ મ્યુઝિયમની વાત થઈ રહી છે, ભુજમાં આવેલું છે અને આની સ્થાપના કચ્છના રાવ ખેંગારજી ત્રીજા દ્વારા કરવામાં આવી હતી. ચાલો, ક્વેશ્ચન નંબર 81માં વાત કરીએ કે ભાઈ આ ઠુમરી તરાના આપી દીધું છે અને આ ઉપયુક્ત પૈકી ગાયનની કઈ પદ્ધતિ હિન્દુસ્તાની શાસ્ત્રીય પદ્ધતિ છે? આમાં મિત્રો જો ઠુમરી આવશે, તરાના આવશે, મલકારટા નહીં આવે, ખ્યાલ પણ આવશે અને ગઝલ પણ આવશે. એટલે કે 1, 2, 4, 5. ઓપ્શન સી સાચો જવાબ બનશે. ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેની કઈ જોડ ખોટી છે? ખોટી જોડ પસંદ કરવાની રહેશે. જોતાની સાથે ખબર પડે કે ભાઈ સહસ્ત્રલિંગ તળાવ એ પાટણમાં આવે, પોરબંદર ઘુમલીમાં ન આવે. ઓકે, આ ખોટું છે, બાકી સાચું છે. ગુજરાતમાં 18 આદિજાતિ સમુદાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 4 વિધાનો આપી દીધા છે. પહેલું વિધાન છે આ આદિજાતિ ગુજરાતની આદિમ આદિજાતિ જૂથ છે, સાચું છે. આ આદિજાતિ વસ્તી અમરેલી અને પોરબંદરમાં કેન્દ્રિત છે, ના. ઓકે, જો જોતાની સાથે ખબર પડી જાય. આ સમુદાયની મુખ્ય પરંપરાગત પ્રવૃત્તિઓ મૂળ, શાકભાજી તથા માછલીઓ એકત્રિત કરવાની છે, આ સાચું રહેશે. અને ચોથું વિધાન છે કે ભાઈ આ આદિજાતિ ગુજરાતની કુલ આદિમ જાતિ વસ્તીના અડધા કરતાં વધુ વસ્તી ધરાવે, ના. ઓકે, સૌથી વધુ ભીલ આદિવાસીઓની વસ્તી છે ગુજરાતમાં. 1 અને 3 આમાં સાચો જવાબ બનશે. દેવની મોરી સ્તૂપ કયા રાજ્યમાં આવેલ છે? ગુજરાત. પાલા ચિત્ર કામ શૈલી વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તો આ અઘરા પ્રશ્ન પર પૂછાઈ જાય. ઓકે, અઘરો પ્રશ્ન હોય તો મોટાભાગે તમામ સાચા જવાબ ટીક કરી નાખો. ચાલો, આ ચિત્રકામનું વિષય વસ્તુ મહાયાન બૌદ્ધ ધર્મથી પ્રભાવિત છે, આ સાચું છે. આ ચિત્રકામ ભીંતચિત્રો અને પામના પરના હસ્તપ્રતો પર જોવા મળે છે, સાચું છે. આ પ્રકારના ચિત્રકામની શૈલી અજંતા અને બાગ ભીંતચિત્રોની શૈલીને મળતી આવે છે, આ પણ સાચું છે. ઓપ્શન ડી સાચો જવાબ. ઉદયગીરીની ગુફાઓ કયા અભિલેખમાંથી પ્રસિદ્ધ છે કે જેને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવ્યો હતો? જવાબ આવશે હાથી ગુફા અભિલેખ. ગોપથ નામે ગ્રંથને કયા વેદકાલીન સાહિત્યના વિભાગમાં મૂકશો? બ્રાહ્મણ ગ્રંથ. ભારતમાં આવેલ નીચે જણાવેલ જૈન તીર્થસ્થાનો પૈકી કયા તીર્થ સ્થળનો સમાવેશ થતો નથી? ઓકે, તો નાગપટ્ટમ તમિલનાડુ. આ સ્થળ જે છે એનો જૈન તીર્થોમાં સમાવેશ નથી થતો.
ત્યારબાદ મોસ્ટ એમપી પ્રશ્ન, લિંગરાજ અને રાજરાણીના પ્રસિદ્ધ મંદિરો કયા સ્તરે બંધાયેલા છે? જવાબ આવશે મિત્રો ભુવનેશ્વર. ચાલો, પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચડતા ક્રમમાં નીચેના પૈકી કયું સાચું છે? ઓકે, ચડતા ક્રમમાં ગોઠવવાનું છે આપણે, લંબાઈના ચડતા ક્રમમાં. સૌથી મિત્રો લાંબી નદી કઈ આપણે ગુજરાતની આપી દીધી છે આમાં? તો નર્મદા નદી આવે, સૌથી મોટી નદી. તો આમાં જવાબ છેલ્લે નર્મદા આવવું જોઈએ. ઓકે, ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એટલા માટે. તો જવાબ આવશે ઓપ્શન ડી, સાબરમતી, મહી, તાપી, નર્મદા. ગુજરાતમાં ખનિજ ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો 4 વિધાન આપી દીધા છે, એમાંથી સાચા વિધાનો પસંદ કરવાના રહેશે. પહેલું વિધાન છે, ગુજરાત એ દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે. આ સાચું છે. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા એ બોક્સાઇટનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ સાચું છે. ત્યારબાદ ગુજરાતમાં મેંગેનીઝની કોઈ ખાણ મળી આવતી નથી. ના, ખોટું છે. ઓકે, છે જ મેંગેનીઝની ખાણ. ત્યારબાદ છોટાઉદેપુર ખાતે ફ્લોરસ્પારની ખાણ જોવા મળે છે. આ સાચું છે. ફક્ત ત્રીજું ખોટું છે, બાકી તમામ સાચા છે, 1, 2 અને 4. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી 5000 પ્રશ્નો જેમાંથી પેપર મિત્રો પૂછાવાનું છે. એમાં વિદ્યાર્થીઓનો બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી ચૂક્યો છે. એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો હજી પણ તમે આ પીડીએફ પરચેસ ના કરી હોય તો અવશ્ય માત્ર 100 રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને આ પીડીએફને પરચેસ કરી લેજો. ઓકે મિત્રો, તો આ પીડીએફને પરચેસ કરવા માટે અહીં આપેલ નંબર ઉપર, એટલે કે 63 520 79 240 આ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, તો ફટાફટ મિત્રો અત્યારે જ આ પીડીએફ પરચેસ કરી લો અને એક વખત આ 5000 મોસ્ટ આઈએમપી પરીક્ષામાં બેઠા પૂછે તેવા પ્રશ્નો પર નજર અવશ્ય કરી લેજો. 15 જૂનમાં આમાંથી પ્રશ્નો તમને જોવા મળશે. ચાલો, સ્વપ્નવાસ વધતા નામે સુપ્રસિદ્ધ નાટ્ય ગ્રંથના લેખક કોણ હતા? જવાબ આવશે પાસ. ચાલો, ત્યારબાદ સરસ મજાનું નદીઓ બાબતે જોડકું આપી દીધું છે. ચાલો, ખારી નદીની મિત્રો વાત કરીએ તો ખારી નદી જે છે તે અરબ સમુદ્રમાં મળે છે. ઓકે, આના ઉપરથી ડાયરેક્ટ આપણને જવાબ મળી ગયો. ઓપ્શન બી સાચો જવાબ થઈ ગયો. હજી આપણે આગળ વાત કરીએ તો દમણગંગામાં આવશે મધુબન, બનાસમાં આવશે કચ્છના નાના રણમાં મળે છે, અને શેત્રુંજી આવશે ખંભાતના અખાતમાં મળે છે. ચાલો, ફરીથી સરસ મજાનું પુસ્તકાલય બાબતે જોડકું આપી દીધું છે. મોસ્ટ આઈએમપી જોડકું છે. આના પહેલાંનું પણ બેઠું પૂછાઈ શકે એવું છે. આ પણ પ્રશ્ન ઓકે હોઈ શકે છે. એન્ડ્રુજ પુસ્તકાલય મિત્રો સુરત ખાતે આવેલ છે. પહેલાંની અંદર ડી આવે. ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ સિયાજી વિજય પુસ્તકાલય આવેલું છે નવસારીમાં. લેંગ પુસ્તકાલય ઓકે આવેલું છે રાજકોટમાં. અને બાર્ટન પુસ્તકાલય આવેલ છે ભાવનગરમાં. ઓકે, તો આવું સરસ મજાનું જોડકું આપી દીધું છે. ઓપ્શન બી સાચો છે. ગુજરાતમાં બેન્ટોનાઇટ ખનિજ મુખ્યત્વે નીચેના પૈકી કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળે છે? જવાબ આવશે ભાવનગર, કચ્છ અને ભાવનગર બંને. હાલો આગળ વાત કરીએ. નીચેના પૈકી કઈ નદી ટૂંગા પર્વતમાંથી નીકળે છે? ટૂંગા પર્વતમાંથી નીકળતી નદી રૂપેણ નદી. રાજ્ય અને રાજ્ય પશુઓની જોડકીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? ઓકે, બીજું કંઈ ના આવડતું તો કંઈ નહીં, આપણું ગુજરાતનું ગીર ગાય ડાયરેક્ટ આ ખોટું રહેશે. સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના પર આધારિત ઔદ્યોગિક એકમો પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ એકમો આવેલા છે? તો જવાબ આવે સુરેન્દ્રનગર જિલ્લામાં. ગુજરાતમાં નીચેના પૈકી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 કયો છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 ચાલો, તો એ છે મિત્રો ચિલોડાથી ગાંધીનગર થઈને સરખેજ સુધીનો. પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબર અને નવેમ્બર માસના સમયે કયા નામે ઓળખવામાં આવે છે? સરહદ સંપાત. ઐતિહાસિક શેરશાહ સૂરી માર્ગ કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે અને તે કયા શહેરો વચ્ચે જોડાયેલો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો એ છે મિત્રો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 દિલ્હીથી અમૃતસર. ચાલો, નીચેના પૈકી કઈ કંપનીઓનો સમાવેશ મહારત્ન કંપનીની યાદીમાં થાય છે? તેમાં સમાવેશ મિત્રો ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડનો થાય છે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો થાય છે. આ બંનેનો થાય છે. ઓકે, હિન્દુસ્તાન
નોટિક્સનો નથી થતો અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો પણ નથી થતો. 1-2 ચીરોડીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યોમાં થાય છે? તો એ થાય છે રાજસ્થાન અને તમિલનાડુ. ભારતના લાંબા સમુદ્ર કિનારા પર કેટલા મુખ્ય બંદરો અને કેટલા નાના બંદરો આવેલા છે? તો 13 મુખ્ય બંદરો અને 200 જેટલા નાના બંદરો આવેલા છે ભારતમાં. કાળી જમીન બીજા કયા નામથી ઓળખાય છે? ઓકે, નીચે આપેલ કોડનો ઉપયોગ કરીને આપણે જવાબને જણાવવાનો છે. કાળી જમીનને રેગુ તરીકે ઓળખવામાં આવે, કાળી જમીનને કાળી કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે, કાળી જમીનને વિષુવવૃત્તીય કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે, કાળી જમીનને વિષુવવૃત્તીય ચરણોજમ તરીકે પણ ઓળખવામાં આવે. ઓકે, ઓપ્શન ડી રાઈટ આન્સર. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા દાંતીવાડા જળાશય યોજના કઈ નદી પર બાંધવામાં આવેલ છે? બનાસ નદી. ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. શિયાળ બેટ અને ભેંસલો બેટ દ્વારા રક્ષિત ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર પીપાવાવ કઈ નદીની મોટા પટની ખાડી ઉપર બાંધ્યું છે? જોલાપુરી. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું હાલોલ કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ. અમદાવાદ જિલ્લામાં 7 નદીઓનો સંગમ સ્થળે ઓઠાનો મેળો ભરાય છે. આ 7 નદીઓ કઈ કઈ છે? કાલે પણ મિત્રો ચર્ચા થઈ ચૂકી છે. આ માસામેમાં ખાસ એવું આપણે સૂત્ર યાદ રાખીએ છીએ આ 7 નદીઓને યાદ રાખવા માટે. તો આમાં આપણે સમય બગાડતા નથી, ડાયરેક્ટ જવાબ ઓપ્શન એ સાબરમતી, સેઠી, મેસો, ખારી, વાત્રક અને માજ્યો. નીચેના પૈકી કઈ પદ્ધતિ દ્વારા વડી અદાલતના ન્યાયાધીશોને તેમના કાર્યકાળ દરમિયાન તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે? તો સંસદ દ્વારા 2/3 બહુમતીથી પસાર કરવામાં આવેલ ઠરાવના આધારે રાષ્ટ્રપતિ દ્વારા. ચાલો, જો કે મંત્રીમંડળ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર હોય, મંત્રીમંડળ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર હોય, પરંતુ બંધારણીય રીતે વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. ઓકે, આવો જ પ્રશ્ન પોલીસ કોન્સ્ટેબલ 2022ની પરીક્ષામાં પૂછાયો હતો. ભારતમાં અન્ન સુરક્ષા અંગેનો હક એક ખાલી જગ્યા છે. એ કેવો હક છે? કાનૂની હક છે. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો, પેલું વિધાન છે કે ભાઈ રાજ્યસભાના નામાંકિત સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી, પરંતુ તે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. બિલકુલ સાચું છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રત્યેક મતદાતાના મતનું મૂલ્ય સરખું હોય છે. આ સાચું છે. પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ના લાગુ પડે. આ સાચું છે. ઓકે, તમામ સાચા. નીચેના પૈકી કયા જોડકા યોગ્ય છે? અનુસૂચિઓ બાબતે જોડકા આપી દીધા છે. ચોથી અનુસૂચિમાં રાજ્યસભામાં બેઠકોની ફાળવણીની જોગવાઈ સાચું છે. 10મી અનુસૂચિ ધારાકીય સંસ્થાઓમાં સભ્યોના ગેરલાયક અથવા અંગેની જોગવાઈ કે પક્ષપલટા વિરોધી જે કાયદો છે એમાં આ પણ સાચું છે. 7મી અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી સાચું છે. અને 6ઠ્ઠી અનુસૂચિ કેટલાક રાજ્યોમાં આદિજાતિ ક્ષેત્રોમાં વહીવટી અંગેની જોગવાઈ સાચું છે. ઓપ્શન ડી સાચો જવાબ. ભારતના બંધારણના આમુખ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? અમુક લોકોની સત્તા આખરી છે તેના પર ભાર મૂકે છે. સાચું. અમુક જે.એલ. નહેરુ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા હેતુલક્ષી ઠરાવ પર આધારિત છે. સાચું છે. લોકશાહી શબ્દ માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીને સ્વીકારે છે. સાચું છે. તમામ સાચા. ઓપ્શન એ સાચો જવાબ. લોકોને બંધારણ દ્વારા આપવામાં આવેલા હકોને મૂળભૂત હકો કહે છે, કારણ કે તો જવાબ આવશે કે ભાઈ તે અદાલત દ્વારા લાગુ પાડી શકાય છે અને તેને અદાલતનું રક્ષણ મળે છે. બંધારણીય સુધારા બાબતે સત્ય વિધાન પસંદ કરવાના છે. ચાલો, સંસદના કોઈ પણ ગૃહમાં વિધેયક રજૂ કરીને ભારતના બંધારણમાં સુધારો દાખલ કરી શકાય છે. આ સાચું છે. ભારતના બંધારણનો અનુચ્છેદ 368 બંધારણીય સુધારાની જોગવાઈ કરે છે. સાચું છે. શંકરી પ્રસાદ કેસ 1951માં ભારતની સર્વોચ્ચ અદાલતે 4 સુધારા અધિનિયમની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું ને આ ખોટું છે ભાઈ. સજ્જનસિંહ કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે બુનિયાદી સંરચનાનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. આ પણ ખોટું છે. ચાલો, ઓપ્શન સી માત્ર 1 અને 2 સાચા.
ભારતના સંવિધાનના આમુખમાં નીચેનામાંથી કયા ઉદ્દેશનો સમાવેશ થયેલ નથી? તો જવાબ આવશે આર્થિક સ્વતંત્રતા. ભારતના સંવિધાનના ભાગ 3માં કુલ કેટલા અનુચ્છેદો છે? ઓકે, કુલ કેટલા અનુચ્છેદો? મૂળભૂત હકોની જોગવાઈ છે તો અનુચ્છેદ 12 થી કરીને 36, ટોટલ 24 અનુચ્છેદ આવશે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પ્રસૂતિ સહાય માટેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 42. ચાલો, ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ અનુસાર રાષ્ટ્રપતિ અસામાન્ય સંજોગોમાં વટહુકમ પ્રસિદ્ધ કરી શકે? અનુચ્છેદ 123. લોકપાલમાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ 8 સભ્યો હશે, જેમાંથી ખાલી જગ્યા સભ્યો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, અલ્પસંખ્યક વર્ગ તથા મહિલાઓમાંથી હશે. જવાબ આવશે 50%. ચાલો, માતા પિતા તથા વાલીએ 6 થી 14 વર્ષ સુધીના વયના બાળકના પોતાના બાળક અથવા યથાપ્રસંગ પાલી અને શિક્ષણની તકો પૂરી પાડવાની જોગવાઈ મૂળભૂત ફરજોમાં કયા વર્ષમાં ઉમેરવામાં આવેલ? તે વર્ષ હતું વર્ષ 2002માં. ચાલો, રાજ્ય અને સંઘ રાજ્ય ક્ષેત્રને રાજ્યસભામાંથી બેઠકોની ફાળવણી ભારતીય સંવિધાનની કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે? તો આગળ પણ આપણે જોયું વિધાન સ્વરૂપે 4થી અનુસૂચિમાં. ભારતના એટર્ની જનરલ નિમવાને લાયક નીચેનામાંથી કોણ પાત્ર ગણવામાં આવે છે? તેમાં જવાબ આવશે કે ભાઈ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક વ્યક્તિ. અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની કાર્યરીતિનું નિયમન કરવાની સત્તા કોની હોય છે? તો આ સત્તા હોય છે આયોગ પોતાની. બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો 22 જુલાઈ 1947. રાજ્યસભાના સભાસદોની ચૂંટણીમાં મતદાન કોણ કરે છે? તો એ કરે છે રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ. ભારતના બંધારણના આમુખમાં સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દોનો સમાવેશ કયા બંધારણીય સુધારાને કારણે થયો, જેથી હવે એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે આમુખમાં ઉલ્લેખ છે? 42મો બંધારણીય સુધારો. ત્યારબાદ મૂળભૂત હકો અને એના અનુચ્છેદને અનુલક્ષીને પ્રશ્ન પૂછ્યો છે જોડકા સ્વરૂપે. તો ચાલો વાત કરીએ વાણી સ્વાતંત્ર્ય વગેરે સંબંધી અમુક હકોનું રક્ષણ. તેમાં જવાબ આવશે અનુચ્છેદ 19માં. કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ 14. જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ તેમાં આવશે અનુચ્છેદ 21. ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વાતંત્રતા અનુચ્છેદ 28. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, નીચેના પૈકી કયા વાક્યો સાચા છે? અનુચ્છેદ 37માં આ ભાગની જોગવાઈઓ કોઈ ન્યાયાલય અમલ કરાવી શકતી નથી, પરંતુ કાયદો ઘડતી વખતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ પાડવાની રાજ્યની ફરજ છે. સાચું છે. અનુચ્છેદ 40 મુજબ ગ્રામ પંચાયતોની રચના અંગેની જોગવાઈ છે. સાચું છે. કામ અંગેની ન્યાયી અને મનોવંચિત પરિસ્થિતિ સિદ્ધ કરવાની જોગવાઈ અનુચ્છેદ 44માં ના. અનુચ્છેદ 44માં તો ઓકે યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈ છે, આ ના આવે. ફક્ત 1-2. ચાલો, ફરીથી ક્વેશ્ચન નંબર 133માં 2 વિધાન આપી દીધા છે. ચાલો જોઈએ. ભાઈ, રાજ્યસભાનું વિસર્જન થઈ શકે નહીં, પરંતુ 1/3 શક્ય હોય એટલી નજીકની સંખ્યામાં દર 2 વર્ષે સભ્યો નિવૃત્ત થશે. સાચું છે. લોકસભાની પહેલી બેઠકની તારીખથી 6 વર્ષ સુધી લોકસભા ચાલના 6 વર્ષ ના આવે, 5 વર્ષ આવે. માત્ર વિધાન એક સાચું છે. પ્રથમ વાક્ય યોગ્ય છે. ચાલો, ફરીથી નીચેના વાક્ય ચકાસો. ચાલો, રાષ્ટ્રપતિ વડાપ્રધાનને સંબોધીને પોતાના સહીથી પોતાના હોદ્દાનું રાજીનામું આપે? ના ભાઈ. ઓકે, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે. પહેલું ખોટું છે. અનુચ્છેદ 65માં જોગવાઈ કર્યા મુજબ રાષ્ટ્રપતિ મહાઆરોપ દ્વારા દૂર કરી શકે? ઓકે, ના. આ જ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયાની જોગવાઈ અનુચ્છેદ 61માં છે, 65માં નથી. આ પણ ખોટું છે. અને ત્રીજું છે કે રાષ્ટ્રપતિ સંસદના કોઈપણ ગૃહ અથવા રાજ્યની વિધાનમંડળના ગૃહનો સભ્ય ન હોવો જોઈએ. જો સભ્ય હોય તો હોદ્દો સંભાળેથી તારીખથી બેઠક ખાલી કરી ગણાય. માત્ર ત્રીજું વિધાન સાચું છે આની અંદર. ઓપ્શન એ. નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? ઓકે, સરસ મજાના મિત્રો બંધારણ તમારું આમાંથી
30 માર્ક્સનું કવર થશે આપણા મોડલ પેપર જોઈ લો તો પણ. ચાલો આમાં વાત કરીએ તો માનનીય ન્યાયમૂર્તિ 70 વર્ષની ઉંમર સુધી હોદ્દો ધરાવી શકે ને આ ખોટું છે. ઓકે મિત્રો, ચાલો નીચેના વાક્યો તપાસવાના છે ક્વેશ્ચન નંબર 136માં. પહેલું છે કે ભાઈ પંચાયત અંગેની જોગવાઈ 71માં સુધારા મુજબ અમલી બનેલ છે ના. 71માં ના આવે અહીં. ઓકે, ચાલો પંચાયત અંગેના સુધારાઓ 24/4/93થી અમલમાં આવેલ છે, આ સાચું છે. પહેલું ખોટું, બીજું સાચું. ત્રીજું છે મધ્યવર્તી સ્તર અથવા જિલ્લા સ્તર સંસ્થાઓમાં સરકાર દ્વારા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે, આ સાચું છે. ના ખોટું છે ભાઈ. પંચાયતની સામાન્ય સંજોગોમાં મુદત 5 વર્ષ હોય, આ સાચું છે. તો જુઓ મિત્રો, બીજું અને ચોથું સાચું છે, પણ આમાં યોગ્ય નથી શોધવાનું છે. તો પહેલું ત્રીજું યોગ્ય નથી, ઓપ્શન સી સાચું જવાબ. ચાલો નીચેના વાક્યો તપાસવાના છે. પહેલું વિધાન છે દરેક મંત્રી તથા ભારતના એટર્ની જનરલે 2માંથી કોઈ પણ ગૃહમાં સંયુક્ત બેઠકમાં હાજરી આપવાનો હક છે, સાચું છે. કાર્યવાહીમાં ભાગ લીધા બાદ જો મતદાન થાય તો મતદાન ભાગ લેવાનો તથા મત આપવાનો હક ના, આ ખોટું છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રાજ્યસભાના સભાપતિ હોય, સાચું છે. 1 અને 3 સાચા, ઓપ્શન સી સાચું જવાબ. ચાલો ફરીથી મિત્રો 2 વિધાન આપી દીધા છે. શું કહે છે કે ભાઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને ગૃહના બનેલા મતદાન ગણના સભ્યો મતદાન કરે છે અને ચૂંટણી પ્રસંગે ગુપ્ત મતદાનથી પસંદગી થાય છે. બીજું વિધાન છે કે ભાઈ જે વ્યક્તિ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવા લાયક ન હોય અથવા 35 વર્ષની ઉંમર પૂરી કરી ન હોય તે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા યોગ્ય નથી. આવી જે જોગવાઈ છે એ કયા અનુચ્છેદમાં છે? આ બધી જે જોગવાઈ છે અનુચ્છેદ 66માં આપેલી છે. ચાલો, સંઘ લોક સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે? સંસદની. ત્યારબાદ આજનો છેલ્લો ક્વેશ્ચન કે ભાઈ નીચેના વિધાનો તપાસવાના છે. 2 વિધાનો આપી દીધા છે. પહેલું વિધાન છે કે લોકપાલ અને લોકાયુક્ત કાયદો 2013ને રાષ્ટ્રપતિએ 1 જાન્યુઆરી 2014ના રોજ મંજૂરી આપી હતી અને 16 જાન્યુઆરી 2014થી આ કાયદો અમલમાં આવ્યો, સાચું છે. લોકપાલમાં અધ્યક્ષ ઉપરાંત મહત્તમ 8 સભ્યોની નિમણૂક કરી શકાય છે, ના, આ ખોટું છે. ઓકે, અધ્યક્ષ સહિત 8 આવશે. તો માત્ર એક વિધાન સાચું છે, એટલે ઓપ્શન એ સાચું જવાબ. તો મિત્રો આ તો પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ 2 નું સંપૂર્ણ મોસ્ટ આઈએમપી મોડલ પેપર. આવા પોલીસ કોન્સ્ટેબલના મોસ્ટ આઈએમપી 5000 પ્રશ્નોની PDF જો તમે મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર 100 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ફરીથી મળીએ નવા વિડીયો સાથે, જ્યાં સુધી જય હિન્દ, જય ભારત.